આજે સુખપાદર ડેમ ઓવરફ્લો થતા આજુબાજુના તમામ વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થયેલો છે। 5 વર્ષના વાણા વીતી ગયા ત્યારબાદ આજે સુખપાદર ડેમ ઓવરફ્લો થયેલો છે, જેથી મોટાભાગના ખેડૂતોને પીવાના પાણી અને સિંચાઈ માટેના પાણી આ સુખપાદર ડેમે આજુબાજુના 45 ગામના ખેડૂતો અને સરપંચો આજે એક હર્ષની લાગણી સાથે આજે ભેગા થયા છે કે છેલ્લા 2019ની સાલમાં ડેમ ઓવરફ્લો થયો હતો। સતત 5 વર્ષના વાણા વીતી ગયા ત્યાર પછી આજે ખેડૂતને એક પોતાની વ્યથા હતી કે સિંચાઈ માટે પાણી મળી રહે, એટલા માટે આ ત્રિનેશ્વર મહાદેવ મંદિર જેમની અસીમ કૃપાથી આજે એમાંય શ્રાવણ મહિનો હોય ત્યારે ભગવાનની અસીમ કૃપાથી આજે ગુજરાતમાં ખૂબ અવિરત મેઘ વર્ષા થઈ રહી છે। એમાંય આ જગતના તાતની વાત સાંભળે, ખેડૂતની વ્યથા સાંભળે અને ભગવાન શ્રીએ શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાને આજે સાથે મળે અને તમામ ખેડૂતોની વ્યથા મેં કીધું એમ સાંભળે અને આજે આ સુખપાદર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ત્યારે તમામ ગામના ખેડૂતો અને સરપંચો અને અધિકારીઓ સાથે મળી અને આ ગંગારૂપી મહાનીરને આજે મિત્રો અર્ક ઉલ્લાસથી વધાવી છે। અને આજ રોજ નાના વડલા છૈડા મોટા વડલા આજુબાજુના ગામને અને સુરેન્દ્રનગર જિલ્લા અને બોટાદ જિલ્લાની સરહદને વચ્ચે આવેલો ડેમ એટલે કે સુખપાદર ડેમ છેલ્લા 5 વર્ષથી આ ડેમ ઓવરફ્લો નતો થયો। છેલ્લા 2019ની અંદર આ ડેમ ઓવરફ્લો થયેલો હતો। આજે 5 વર્ષના વાણા વીતી ગયા બાદ આ સુખપાદર ડેમ ઓવરફ્લો થયો છે। આ ઓવરફ્લો ડેમ થતા આજુબાજુના ગામના ખેડૂતો, આગેવાનો, સરપંચો, અધિકારીઓ આ ડેમની મુલાકાત લઈ